હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો। એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ। અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે। અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી। તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ। તો આજની રજૂઆત આ છે। ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ ભણવાનો છે, જે તમને આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર અને ખાસ કરીને જીપીએસસી ક્લાસ 1, 2 અને મેઇન્સ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે। તાજેતરમાં જ આપણે જોયું કે કેન્દ્ર સરકાર દ્વારા લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત થઈ છે। આશરે 4000 કરોડનો આ પ્રોજેક્ટ 400 એકરની અંદર બનવાનો છે, લોથલની અંદર। કેમ લોથલમાં જ આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનવાનું છે? કારણ કે લોથલ એ ભારતનું નહીં, વિશ્વનું સૌથી પ્રાચીન બંદર હતું। વિશ્વના સૌથી પ્રાચીન આ બંદરની અંદર જ આ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનવાનું છે। હવે લોથલ એ કઈ સભ્યતા સાથે સંકળાયેલું છે? સિંધુ સભ્યતા। તો ચલો આપણે આ સિંધુ સભ્યતાથી જ આપણા પ્રાચીન ભારતની શુભ શરૂઆત કરીએ। તો હવે તો તમને ખ્યાલ આવી ગયો કે સિંધુ સભ્યતા આપણા માટે કેટલું બધું ઉપયોગી થઈ શકે। કેમ? કારણ કે કરંટ અફેરની અંદર સિંધુ સભ્યતા આવી ગયું છે। તાજેતરમાં આપણે એ પણ જોયું હતું કે ધોળાવીરા જે છે એને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું। તો આવી રીતે સિંધુ સભ્યતા આવનારી પ્રિલિમ જ નહીં, મેઇન્સની અંદર પણ આપણા માટે ઉપયોગી થઈ શકે છે। તો આપણે શરૂઆત કરીએ આપણા ભારતના ઇતિહાસના સર્વપ્રથમ ચેપ્ટરની। એનું નામ છે સિંધુ સભ્યતા। સૌથી પહેલા સિંધુ સભ્યતાની અંદર આપણે કયા કયા ટોપિક, કયા કયા પેટા ચેપ્ટર્સ આપણે ભણવાના છે એની માહિતી આપણા જોડે હોવી જોઈએ। તો સિંધુ સભ્યતાની અંદર એનો સમયગાળો કે સિંધુ સભ્યતા કયા સમયગાળા દરમિયાન થઈ ગઈ, પૂર્વ હડપ્પાનો સમયગાળો કયો છે, ઉત્તર હડપ્પાનો સમયગાળો કયો છે, પરિપક્વ હડપ્પાનો સમયગાળો કયો છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ સિંધુ સભ્યતા જે છે એની સૌપ્રથમ શોધ કોણે કરી, સિંધુ સભ્યતાના સૌપ્રથમ પુરાવા કોણે આપ્યા, સિંધુ સભ્યતાનો વિસ્તાર કયો છે એની પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। તો સિંધુ સભ્યતા સાથે સંકળાયેલો ઉત્તરનો વિસ્તાર, દક્ષિણનો વિસ્તાર, સિંધુ સભ્યતા જે છે કેટલા લાખ કિલોમીટરની અંદર છે, ઉત્તર જે છે એ કઈ નદી જે છે સિંધુ સભ્યતાની સાંકળે છે, દક્ષિણમાં સિંધુ સભ્યતાની કઈ નદી સંકળાય છે, એની માહિતી આપણા જોડે હોવી જોઈએ। આના સિવાય સિંધુ સભ્યતા જે છે એનો સમાજ, એ માતૃસત્તાત્મક સમાજની અંદર કેટલા વર્ગો હતા, આ સમાજ જે છે એની મહિલાઓની સ્થિતિ કેવી હતી, સિંધુ સભ્યતાના મુખ્ય ભગવાન કયા હતા, સિંધુ સભ્યતાના પવિત્ર પ્રાણીઓ કયા કયા હતા, સિંધુ સભ્યતામાં કોઈ રિચ્યુઅલ્સ જોવા મળતા હતા કે નહીં, કેવું ધાર્મિક જીવન જીવે છે, આ બધી માહિતીઓની સમજ આપણને હોવી જોઈએ, જે પ્રિલિમમાં પણ પૂછાય છે અને મેઇન્સની અંદર પણ પૂછાય છે। સિંધુ સભ્યતાના સમાજ અંતર્ગત સિંધુ સભ્યતાની આર્થિક બાબતો પણ આવે, જેની અંદર સિંધુ સભ્યતાની ખેતી, સિંધુ સભ્યતા કઈ કઈ ધાતુઓથી જાણકાર છે, કયા ધાતુઓથી અજાણ છે, એની માહિતી પણ આપણને ખબર હોવી જોઈએ। એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે। જીપીએસસી ક્લાસ 1, 2 ને આવું વિધાન પૂછ્યું હતું કે સિંધુ સભ્યતા એ લોખંડના ઓજારો વાપરતા હતા, પણ સિંધુ સભ્યતા તો લોખંડથી અજાણ છે। સિંધુ સભ્યતા જે છે એ પારાના જાણકાર હતા? ના, સિંધુ સભ્યતા પારાથી અજાણ હતા। તો આવી રીતે હાડકા, સિંધુ સભ્યતા કોડી છીપલા, સિંધુ સભ્યતાના સમયગાળા દરમિયાનના સિક્કાઓ,
મોહર અને સિક્કાઓ શેના બનતા, એ સિક્કા અને મોહર ઉપર શેની શેની છાપ હતી, શું સિંધુ સભ્યતા વિદેશ વેપાર કરતી હતી, શું સિંધુ સભ્યતા દરિયાઈ વેપાર કરે છે, એની માહિતી આપણા જોડે હોવી જોઈએ. તો એ આર્થિક બાબતો અંતર્ગત આવે છે. ભારતનું સૌપ્રથમ નગરીય વ્યવસ્થા સિંધુ સભ્યતા છે. અને સિંધુ સભ્યતાનું નગર આયોજન, જે સિટાડેલ એની જે લાક્ષણિકતા છે, એ સિટાડેલ નગર આયોજન આપણે ભણવું પડે. એના ઈંટોના માપ કેવા હતા, કઈ એવી સિંધુ સભ્યતાના સ્થળો છે જ્યાં કાચી ઈંટોના મકાનો હતા, કઈ એવી જગ્યાઓ છે જ્યાં પાકી ઈંટોના મકાનો હતા, વગેરે વગેરે બાબતો. સ્નાનાગાર છે, અન્નાગાર છે, ગટરના ઢાંકણા, તો શું સિંધુ સભ્યતાના ગટરના ઢાંકણા લોખંડના હતા કે પથ્થરથી બનેલા હતા? રાત્રિ પ્રકાશ માટે સિંધુ સભ્યતા શેનો ઉપયોગ કરે છે? આ બધી બાબતો એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. આ સિવાય જોવા જઈએ તો સૌથી મહત્વનું પાસું, સિંધુ સભ્યતાનું સૌથી મહત્વનું પાસું એટલે સિંધુ સભ્યતા સાથે સંકળાયેલા સ્થળો. હવે આ સ્થળો જે છે એ ઘણી બધી પુસ્તકોની અંદર મિક્સ આપેલા છે. એક સ્થળ ગુજરાતનું હોય, એક સ્થળ અમદાવાદ, એક સ્થળ જે છે એ ભારત સાથે સંકળાયેલું, કોઈ સ્થળ પાકિસ્તાન સાથે સંકળાયેલું, એ મિક્સ આપેલું હોય. પણ આપણે આ સ્થળોને યોગ્ય ક્રમમાં જોઈશું. પહેલાં પાકિસ્તાનના સ્થળો, ત્યારબાદ ભારતમાં આવેલા સ્થળો અને ત્યારબાદ ગુજરાતમાં આવેલા સ્થળો. આવી રીતે આપણે ક્રોનોલોજીની અંદર આ સ્થળો જે છે એ જોવાના છે. ત્યારબાદ જોવા જઈએ તો સિંધુ સભ્યતાનું પતન, અને એમાં જુદા જુદા વ્યક્તિઓ જે છે, જુદા જુદા હિસ્ટોરિકલ વ્યક્તિઓ છે, એ લોકોના મત અલગ અલગ છે કે ભાઈ સિંધુ સભ્યતાનું પતન જે છે, કોઈ કહે છે કે ભાઈ એ પૂર આવવાના કારણે થયું, કોઈ કહે છે કે ભાઈ વાવાઝોડાના કારણે થયું, કોઈ કહે છે કે વહીવટ સારો નહોતો એના કારણે સિંધુ સભ્યતાનું પતન થયું. તો એનું જોડકું પણ આપણને એક્ઝામમાં પૂછાય છે. તો ચલો આપણે સૌ આ સિંધુ સભ્યતા જે છે એને ભણવાની શરૂઆત કરીએ અને ભારતના પ્રથમ નગરીય જીવન તરફ આપણે પ્રયાણ કરીએ, સિંધુ સભ્યતા તરફ આપણે પ્રયાણ કરીએ, જેથી આપણને પ્રિલિમ પરીક્ષા અને મેઇન્સની પરીક્ષાની અંદર સહેજ પણ આ સભ્યતામાંથી પ્રશ્ન પૂછાય તો વાંધો આવવો જોઈએ નહીં. તો સિંધુ સભ્યતામાં સૌ પ્રથમ આપણે ભણીએ છીએ સિંધુ સભ્યતા જે છે એનું ક્ષેત્ર કેટલા વર્ગ કિલોમીટરમાં હતું, આશરે ઉત્તર દક્ષિણ કેટલું લંબાઈ ધરાવતું હતું, આશરે કેટલી પહોળાઈ એ ધરાવતું હતું. સિંધુ સભ્યતાનું નામ કેમ પડે છે સિંધુ સભ્યતા? કારણ કે એ સિંધુ નદી કિનારે વસેલું છે. તો આ આપણે સૌથી પહેલો આપણે પોઈન્ટ જોઈએ જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે કે સૌથી પહેલાં તો હડપ્પીય સભ્યતા શું કામ કહે છે? કારણ કે હડપ્પા પહેલું ઉત્ખનન થયેલું સ્થળ હતું, એટલે એને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ નદી કિનારે સિંધુ સભ્યતાના મહત્તમ સ્થળો મળી આવ્યા અને એટલા માટે આ સભ્યતાનું નામ સિંધુ સભ્યતા પડ્યું. હવે સિંધુ નદી જે છે સૌથી મહત્તમ, સૌથી વધારેમાં વધારે જગ્યાઓ એ સિંધુ નદીની જમણી બાજુ છે કે ડાબી બાજુ? આ એક્ઝામની અંદર પૂછાય. એક્ઝામ એવું લખે કે સિંધુ સભ્યતાની મહત્તમ જગ્યાઓ એ સિંધુ નદીની જમણી બાજુ મળી આવેલી છે. આ વિધાન ખોટું છે. હવેથી તમે ખાસ યાદ રાખજો કે સિંધુ સભ્યતાની મહત્તમ જગ્યાઓ, સિંધુ સભ્યતાની મહત્તમ જગ્યાઓ સિંધુ નદીની કઈ બાજુથી મળી આવેલી છે? ડાબી બાજુથી. હવે કેવી રીતે ખબર પડી આ ડાબી બાજુ છે? તો યાદ રાખો કે નદીનું વહેણ તરફ જવાનું, નદીના વહેણની શરૂઆતથી લઈને એના નદીના અંત તરફ જવાનું. તો શરૂઆત સિંધુ નદી જે છે એની ક્યાંથી થાય છે? તો તિબેટની આસપાસના વિસ્તારથી થાય છે. તો તિબેટથી એની શરૂઆત થઈ અને પાકિસ્તાનના કરાચી પાસે જઈને ખતમ થાય છે. તો નદી આમ જઈ રહી છે. તો એનો અર્થ એ થયો કે ઉપરની બાજુ એની કઈ થઈ? જમણી બાજુ થઈ અને નીચેની બાજુ કઈ થઈ? ડાબી બાજુ થઈ. તો સિંધુ નદીની આ બાજુ જમણી બાજુ છે, અહીંયા ડાબી બાજુ છે. તો સિંધુ સભ્યતાની મહત્તમ જગ્યાઓ કઈ બાજુ વસેલી છે? ડાબી બાજુ વસેલી છે. જો સાદી આકૃતિ મેઇન્સમાં પણ તમારે દોરવાની આવે તો જો આવી રીતે દોરાઈ જાય, આવી રીતે દોરાઈ જાય. જુઓ મહત્તમ જગ્યાઓ અહીંયા છે કે નહીં, મહત્તમ જગ્યાઓ અહીંયા છે કે નહીં. તો નદીને આમ જવાની, તો આવી રીતે તમે જોશો તો ઉપરની બાજુ જમણી થઈ, નીચેની બાજુ ડાબી થઈ. તો મહત્તમ જગ્યાઓ કઈ બાજુ વસેલી છે? સિંધુ નદીની ડાબી બાજુ વસેલી છે. અને સિંધુ નદીની આસપાસ આ સંસ્કૃતિ જોવા મળી એટલા માટે નામ શું પડી જાય છે? શરૂઆતનું નામ સિંધુ સભ્યતા. હવે જો એક્ઝામની અંદર આવું લખેલું આવે કે સિંધુ સભ્યતાની તમામ જગ્યાઓ
તમામ જગ્યાઓ સિંધુ નદીની ડાબી બાજુ જોવા મળી. ક્લાસ 1-2 ની અંદર સ્માર્ટ ક્વેશ્ચનો પણ પૂછાય. ક્વેશ્ચન આમ નહીં ને આમ પૂછાય. આપણે ભણેલા હોય એ જ આવે પણ અલગ રીતે આવે. અહીંયા એક જ શબ્દ જો બદલાઈ જાય કે તમામ જગ્યાઓ ડાબી બાજુ જોવા મળી તો ખોટું. તમામ જગ્યાઓ ડાબી બાજુ નથી જોવા મળી, અપવાદ પણ છે. ચોખ્ખું આપણને આ આકૃતિમાં પણ દેખાઈ રહ્યું છે મોહેન્જો-દડો. તો મોહેન્જો-દડો અને મહેરગઢ એ એવી જગ્યાઓ છે જે સિંધુ નદીની કઈ બાજુ જોવા મળી છે? જમણી બાજુ જોવા મળી. મહત્તમ જગ્યાઓ કઈ બાજુ છે? ડાબી બાજુ. પણ મોહેન્જો-દડો અને મહેરગઢ કઈ બાજુ જોવા મળી છે આપણને? જમણી બાજુ. તો તમે જુઓ, આવું લખેલું આવે કે મહત્તમ જગ્યાઓ ડાબી બાજુ જોવા મળી તો સાચું, પણ આવું લખેલું આવે કે સંપૂર્ણ જગ્યાઓ ડાબી બાજુ જોવા મળી તો વિધાન કેવું થઈ જાય? જો ખોટું થઈ જાય. અને જીપીએસસી ક્લાસ 1-2 હંમેશા આવી રીતે જ રમે છે, આવી રીતે જ ટ્વિસ્ટ કરીને એ લોકો પ્રશ્ન હંમેશા આપણને પૂછે. અને આ ટ્રીક એક વખત તમને આવડી ગઈ એટલે પૂરું થઈ ગયું. તમે આરામથી કોઈ પણ આવું વિધાનવાળું ક્વેશ્ચન જે છે એ તરત જ તમે એને સોલ્વ કરી શકો છો. ક્લિયર? તો સૌથી પહેલાં યાદ રાખજો કે મહત્તમ જગ્યાઓ ડાબી બાજુ, પણ અપવાદ છે. મોહેન્જો-દડો અને મહેરગઢ કયું છે? મોહેન્જો-દડો અને મહેરગઢ કઈ બાજુ જોવા મળ્યું આપણને? જમણી બાજુ જોવા મળે છે. અને આમ જોવા જઈએ તો સિંધુ સભ્યતા જે છે એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત મૂળ આટલા ક્ષેત્રો સુધી એ વિસ્તૃત આપણને જોવા મળે છે. હવે એમાં એ પણ જોવાનું કે ભાઈ ભારતમાં જોવા મળી સિંધુ સભ્યતા, મૂળ તો આપણે ભારતનું ભણવાનું કે ભાઈ ભારતમાં કઈ કઈ જગ્યાઓ છે. તો ભારતના એના ક્ષેત્રો કયા હતા? ભારતમાં ઉત્તર પોઈન્ટ કયો છે? દક્ષિણનો એનો છેડો કયો છે? પૂર્વ પશ્ચિમ છેડો ક્યાં છે? કે કેટલા ક્ષેત્ર સુધી સિંધુ સભ્યતા હતું? કયા રાજ્ય સુધી સિંધુ સભ્યતા છે? આટલી બાબતો આપણને ખબર હોવી જોઈએ. હવે એક્ઝામમાં તમને એવું લખાઈને આવી જાય કે સિંધુ સભ્યતા જે છે એ મણિપુર સુધી જોવા મળતી, તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ એ મણિપુર સુધી છે કે નહીં. તો પહેલાં આ બાબત ધ્યાન રાખજો ખાસ. તો આપણે એક 1 by 1 સ્ટેપ આપણે જઈએ, જે રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાના છે આપણે એ રીતે જ આ ટોપિક જે છે એને જોઈશું. તો આ બાબત બધાને ખબર પડી ગઈ. ચલો હવે આગળ જોઈએ આપણે કે ભાઈ ભારતની આ પહેલી નગરીય યોજના છે અથવા આયોજન છે, બરાબર? નગરીય આયોજન, નગરીય યોજના જે છે પહેલી વાર આની અંદર જોવા મળી. તો શું વિશ્વનું પણ પહેલું નગરીય આયોજન છે? શું વિશ્વની પણ પહેલી સભ્યતા સિંધુ સભ્યતા છે? તો ખાસ તમે ધ્યાન રાખજો, વિશ્વની સૌથી પહેલી સભ્યતા સિંધુ સભ્યતા નથી, એ તો મેસોપોટેમિયા સભ્યતા છે. વિશ્વની સૌથી પહેલી સભ્યતા કઈ? મેસોપોટેમિયા સભ્યતા આ છે. પણ વિશ્વની પહેલી નગરીય સભ્યતા તો સિંધુ સભ્યતા. અહીંયા ખાસ લખું છું, ધ્યાન રાખજો કે વિશ્વની, ખાસ ધ્યાન રાખો તમે કે વિશ્વની સૌપ્રથમ સભ્યતા તો સિંધુ સભ્યતા નથી. એ કઈ છે? મેસોપોટેમિયા છે. વ્હાઇટ કલર રાખો એટલે તમને બધાને ખ્યાલ આવે. પણ વિશ્વની સર્વપ્રથમ, આની યાદ લાઈન, વિશ્વની સર્વપ્રથમ નગરીય સભ્યતા તો પછી કઈ સભ્યતા આવે? આપણી સિંધુ સભ્યતા આવે. હવે આપણને એક અહીંયાથી એ ખ્યાલ આવી ગયો કે ભાઈ સિંધુ સભ્યતા પહેલાં બી કોઈ સભ્યતા છે અને એનું નામ શું છે? મેસોપોટેમિયા. સિંધુ પહેલાં બી કોઈ સભ્યતા છે અને એ કઈ છે? મેસોપોટેમિયા. યાદ રાખજો, મેસોપોટેમિયા સભ્યતા કરતાં મોટો ક્ષેત્ર સિંધુ સભ્યતાનું હતું. ભલે આ વિશ્વની પહેલી સભ્યતા છે પણ મેસોપોટેમિયા કરતાં પણ મોટું ક્ષેત્ર સિંધુ સભ્યતાનું હતું. આશરે 12 થી 13 લાખ સ્ક્વેર કિલોમીટરમાં આ સભ્યતા હતી. કેટલા? 12 થી 13 લાખ સ્ક્વેર કિલોમીટરમાં આ સભ્યતા હતી. અને જો એની ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ પહોળાઈની જો વાત કરીએ તો આશરે તમે જુઓ 1100 કિલોમીટરની લંબાઈ અને 1550 કિલોમીટર જેટલી એ પહોળાઈ ધરાવતી આ 12 થી 13 લાખ સ્ક્વેર કિલોમીટરની આ સિંધુ સભ્યતા છે. અને કોના કરતાં મોટું ક્ષેત્ર છે? એના પહેલાં મેસોપોટેમિયા સભ્યતા થઈ ગઈ, એના કરતાં પણ મોટું ક્ષેત્ર સિંધુ સભ્યતા ધરાવે છે. હવે અહીંયા આપણા જોડે ટ્રીક થઈ જાય. આપણને અહીંયા શું એક્ઝામની અંદર લખશે કે સિંધુ સભ્યતા જે છે એ પ્રાચીન મિસ્ર સભ્યતા કરતાં નાનું ક્ષેત્ર ધરાવતું હતું. અહીંયા આપણું ખોટું પાડશે. ક્લિયર? હંમેશા 1-2 ભણતા હોય ને તો જોઈ લેવાના, દરેક પોઈન્ટમાં વિચારવાનું કે ભાઈ કઈ જગ્યાએ એ લોકો આપણું ખોટું પાડે, એ કયો પોઈન્ટ બદલી નાખે.
તો જોજો અહીંયા એવું લખશે કે ભાઈ સિંધુ સભ્યતા જે છે પહેલા કોમન હશે કે સિંધુ સભ્યતા વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા નથી, એટલે આપણને ખ્યાલ આવી ગયો હા વિશ્વની સૌથી પ્રાચીન નથી, એ તો મેસોપોટેમિયા હતી. પછી લખશે કે સિંધુ સભ્યતા પહેલી ભારતની નગરીય આયોજન હતું, વિશ્વનું બી પહેલું નગરીય, તો સાચું એ બી આપણે જોઈ લીધું કે આખા વિશ્વનું પહેલું નગરીય સભ્યતા હતી. પછી નીચે લખશે કે મેસોપોટેમિયા કરતાં તેનું ક્ષેત્ર નાનું હતું, તો એવું નથી. મેસોપોટેમિયા કરતાં એનું ક્ષેત્ર કેવું છે? મોટું છે. આશરે 12 થી 13 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલું એનું ક્ષેત્ર છે. આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ તમે ખાસ જોજો. અહીંયા સિંધુ નદી પાસે સંકળાયેલા સિંધુ નદીની આસપાસના સિંધુ સભ્યતાના જુદા જુદા ક્ષેત્રો અહીંયા આપેલા છે. જુદા જુદા ક્ષેત્રો એવું કહેવા માંગે છે કે મહત્તમ જગ્યાઓ જે છે એ જે સિંધુ નદી જે છે અથવા તો આ સિંધ નદી છે, અહીંયા લખ્યું છે ઇન્ડસ રિવર, એની કઈ બાજુ આવેલા છે બધા? તો આ ડાબી બાજુ આવેલા છે. જ્યારે મોહેન્જો-દડો જે છે એ અને મહેરગઢ એ કઈ બાજુ આવેલું છે? તો એ જમણી બાજુ આવેલું છે. ક્લિયર? તો આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. હવે આપણે બીજી બાબત આની સાથે જોઈએ કે મેસોપોટેમિયા સભ્યતા. આપણે બોલીએ છીએ ને કે ભાઈ વિશ્વની સૌથી પ્રાચીન મેસોપોટેમિયા સભ્યતા છે, તો મેસોપોટેમિયા સભ્યતા પાછી કઈ કહેવાય? તો બહુ સાદી ભાષામાં તમને કહું તો પિરામિડ વાળી સભ્યતા. એ આખો ક્ષેત્ર એ મેસોપોટેમિયા ક્ષેત્ર કહી શકાય. એ જગ્યાએ સુમેરુ લોકો રહેતા હતા અને એટલા માટે એને સુમેરુ સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોકો પિરામિડો આમણે બનાવ્યા. અને તમે જુઓ આખા વિશ્વમાં રસાયણ શાસ્ત્રની શોધ ઇજિપ્તમાં થઈ છે. લેવાય સીટો રસાયણ શાસ્ત્રના પિતા એ ઇજિપ્તના છે. અને રસાયણ શાસ્ત્ર અને જાદુટોણા, રસાયણ શાસ્ત્ર અને જાદુટોણા આ કોણ લાવ્યું? મેસોપોટેમિયા સભ્યતા લાવી. એ લોકો શું કરે કે એનું જે શબ છે એનું શબ એટલે મૃત્યુ પછી વ્યક્તિ જે છે ને એવા કેમિકલની અંદર એને દાટી દે ને કે અત્યાર સુધી એના વાળ અને નખ આપણને દેખાય છે, જેને આપણે મમ્મી કહીએ છીએ. અત્યાર સુધી તમે વિચાર તો કરો. ઈસવીસન પૂર્વે 5000 થી 5500 ની આસપાસ આ સભ્યતા હતી. 5000 ઈસવીસન પૂર્વે 5000 એટલે એ 5000 ગણવાના ઈસવીસન પૂર્વેના અને અત્યારના 2000 ગણવાના. આશરે 2023 તો 2000 ગણવાના. તો તમે વિચાર કરો 6-7 હજાર વર્ષ જૂની આ સભ્યતા મેસોપોટેમિયા સભ્યતા. અને આ મેસોપોટેમિયા સભ્યતા જે છે એ રસાયણ શાસ્ત્રનું એણે શોધ કર્યું. આખા વિશ્વમાં તાંબુ જે છે એ લાવનાર આ મેસોપોટેમિયા સભ્યતા છે. આપણને પૂછાય છે ને આવું કે વિશ્વની પ્રથમ ધાતુ કઈ? તો આ મેસોપોટેમિયા લાવી એ, અને એ ધાતુ કઈ છે? તાંબુ. એ ધાતુ કઈ છે? તાંબુ છે. તાંબાની શોધ આ મેસોપોટેમિયા સભ્યતાએ કરી છે. હાલનો કયો પ્રદેશ આવે? ઈરાકનો પ્રદેશ આ મેસોપોટેમિયા સાથે સંકળાયેલો છે. અને માર્ટિમર વ્હીલરે એવું કીધું, માર્ટિમર વ્હીલર એવું કે છે કે ભાઈ આપણી જે સિંધુ સભ્યતા છે એ મેસોપોટેમિયાથી પ્રભાવિત હતી. આપણી સિંધુ સભ્યતા મેસોપોટેમિયાથી પ્રભાવિત હતી. અને તમે જુઓ આ તો આપણે જોયું કે વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા કઈ થઈ? તો મેસોપોટેમિયા થઈ. પણ પહેલું નગરીય કયું થયું? તો સિંધુ પહેલી કેવી છે? નગરીય છે. એનો અર્થ એ થયો કે મેસોપોટેમિયા કેવી હતી? ગ્રામીણ હતી. મેસોપોટેમિયા ગ્રામીણ સભ્યતા હતી. સિંધુ સભ્યતા પહેલી નગરીય સભ્યતા છે. તો આ બાબતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. અને ક્ષેત્રની આપણે ચર્ચા કરી તો સિંધુ સભ્યતાનું ક્ષેત્ર મેસોપોટેમિયા કરતાં કેવું છે? મોટું ક્ષેત્ર ધરાવે છે. એના કરતાં મોટું ક્ષેત્ર ધરાવે છે. અને આપણા અને મેસોપોટેમિયા વચ્ચેના વેપારના પુરાવા મળ્યા છે. લોથલ એવી જગ્યા છે જ્યાંથી મેસોપોટેમિયાના અને ફારસની ખાડીના સિક્કા મળ્યા છે. આવું ત્યાં પણ છે. મેસોપોટેમિયા અથવા ઈરાકમાં સિંધુ સભ્યતા સાથે સંકળાયેલા સિક્કાઓ, મોહરો વગેરે વગેરે, શણ, આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. મેસોપોટેમિયા અને સિંધુ સભ્યતા વચ્ચે બાર્ટર પ્રથામાં વેપાર થતો. બાર્ટર પ્રથા કોને કહેવાય? આપ લેની પ્રથા કહેવાય. કે ત્યાંથી હવે મેસોપોટેમિયા જોડે મૂળ કઈ વસ્તુ છે? તાંબુ છે. તો મેસોપોટેમિયા આપણને તાંબુ આપે અને એના બદલામાં આપણે એમને શું આપતા? કપાસ આપતા. એના બદલામાં આપણે એમને કપાસ આપતા. કપાસ માટે વપરાયેલો શબ્દ જે હતો એ સિન્ડેન હતો, જે આપણે વેપારમાં ભણવાના છીએ. એટલે સિંધુ સભ્યતા અને મેસોપોટેમિયાનો વેપાર આપણે ભણવાના છીએ, શાંતિથી એને ભણવાના છીએ. ફિલહાલ આપણે સિંધુ સભ્યતા જે છે એના ક્ષેત્ર ઉપર
જે છે એ થોડું ભણી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય. તો બિલકુલ આ ઈરાકનું ક્ષેત્ર છે અને આ સભ્યતા જે છે કઈ કહેવાય છે? મેસોપોટેમિયા. આના સિવાય બેબીલોન પણ એક સભ્યતા છે, એ પણ આપણે એક વખત જોઈ લઈશું કે ભાઈ મેસોપોટેમિયા કોને કહેવાય, બેબીલોન કોને કહેવાય. તો સિંધુ સભ્યતાની સમકાલીન કઈ કઈ સભ્યતાઓ હતી? જો સૌથી જૂની સભ્યતા તો કઈ થઈ ગઈ? મેસોપોટેમિયા. પણ મેસોપોટેમિયાનો સમયગાળો તો સિંધુ સભ્યતા સુધી પણ હતો. તો જ્યારે સિંધુ સભ્યતા હતી ત્યારે એની સમકાલીન કઈ કઈ સભ્યતા હતી? તો સૌથી પહેલી આપણે જોઈએ કઈ છે? મેસોપોટેમિયા સભ્યતા. કયા લોકો કહેવાય છે ને? સુમેરુ લોકો કહેવાય છે. કયા છે? તો આ સુમેરુ લોકો છે. આ કયો વિસ્તાર આવરી લે છે? તો જુઓ કયો વિસ્તાર આપણે ભણ્યા? ઈરાક વિસ્તારને આવરી લે છે. જો નદીની વાત કરવામાં આવે તો યુક્રેટિસ નદી, બરાબર. કઈ નદી છે? યુક્રેટિસ નદી સાથે સંકળાયેલી આ સભ્યતા છે. બીજી પણ એક સભ્યતા છે જેનું નામ શું છે? બેબીલોન. બીજી સભ્યતા જે કઈ સભ્યતા છે? બેબીલોન. ઇવન સિંધુ સભ્યતાના બેબીલોન સાથે વેપાર જે છે એના પણ પુરાવા છે. અને આ સભ્યતા મિશ્ર સભ્યતા તરીકે ઓળખાય છે. એટલે બેબીલોનની સભ્યતા કઈ સભ્યતા કહેવાય છે? મિશ્ર સભ્યતા તરીકે ઓળખાય છે. મૂળ જો એના એરિયાની વાત કરીએ તો ઇજિપ્તનો એરિયા થાય. ઇજિપ્તમાં આપણને ખબર છે આખા વિશ્વની સૌથી લાંબી નદી એટલે કઈ નદી છે? નાઇલ નદી. ક્લિયર? તો યાદ રાખો ખાસ, સિંધુ સભ્યતાનો વેપાર બધા વિદેશ સાથે થતો હતો. તો બેબીલોન સાથે પણ થતો હતો. થોડો ઘણો વેપાર જે છે ચીન સાથે પણ થતો અને મેસોપોટેમિયા. પણ સૌથી વધારે વેપાર કોની સાથે થાય? મેસોપોટેમિયા સાથે. આપણે અત્યારથી જોઈ લઈએ જેથી આગળ આપણને વાંધો ના આવે કે મેસોપોટેમિયા આપણને શું આપે? તાંબુ. એના બદલામાં આપણે શું આપીએ? એમને કપાસ. તો આ વેપાર શેમાં કહેવાય? બાર્ટર પ્રથાની અંદર આખો વેપાર કહેવાય. અને ઘણા એવું કહે છે કે સિંધુ સભ્યતાની સમકાલીન ચીન સભ્યતા પણ હતી, એની સાથે પણ આપણો વેપાર ચાલતો. અને હવાંગ હો નદી કિનારે આ ચીની સભ્યતા જે છે એ હતી. કયા નદી કિનારે? હવાંગ હો નદી કિનારે. બરાબર. તો આ મેસોપોટેમિયા જે છે એની થોડી ઘણી માહિતી જે છે એ આપણને ખબર હોવી જોઈએ, જેથી સિંધુ સભ્યતા સાથે આવો કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો એ આપણે એ મિસ્ટેક ના થાય, એમ આપણી ભૂલ ના થવી જોઈએ આ ક્વેશ્ચનની અંદર. ક્લિયર? તો આટલી વસ્તુઓ જે છે એ મેસોપોટેમિયા સાથે સંકળાયેલી છે. આગળ વેપારની અંદર પણ આવશે. હવે સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો એમાં જુદા જુદા મતાંતરો છે. આવી તો ઘણી જગ્યાએ છે. વૈદિક સભ્યતામાં પણ આવું છે કે ભાઈ આર્ય, વૈદિક સભ્યતાના આર્યો એ ક્યાંથી આવ્યા? તો એના પણ જુદા જુદા મત છે. કોઈ કહે છે ઉત્તર ધ્રુવથી આવ્યા, કોઈ કહે છે મધ્ય એશિયાથી આવ્યા. એવી રીતે સિંધુ સભ્યતામાં પણ છે. અમલેન્દુ ઘોષ, ગાર્ડન ચાઇલ્ડ વગેરે વગેરે વ્યક્તિએ પોતાના મતાંતરો આપ્યા કે ભાઈ સિંધુ સભ્યતા કઈ જગ્યાથી આવે છે. અને સૌથી મહત્વપૂર્ણ આપણા માટે જે છે એ કોણ છે? J.H. મૈકે. એ શું કહે છે કે ભાઈ મેસોપોટેમિયાના સુમેરુ લોકો જે છે એ થોડા સુમેરુ લોકો ત્યાંથી વિસ્થાપિત થઈને અહીંયા આવ્યા, એવું કહે છે. આ જોડકું પણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આ જોડકું એક્ઝામમાં પૂછાય. ક્લાસ 1-2 માટે જ આ જોડકું બનેલું છે. એક વખત યુપીએસસીની અંદર આ પૂછાઈ ગયેલું છે. તો ખાસ તમે જુઓ, G.H. મૈકે શું કહે છે કે ભાઈ મેસોપોટેમિયાના જ સુમેરુ લોકો છે, એમાંથી થોડા લોકો જે છે એ અહીંયા આવીને વિસ્થાપિત થઈ ગયા. આ સિવાય અમલેન્દુ ઘોષ શું કહે છે કે ભાઈ આ તો પૂર્વ હડપ્પાની જે છે અથવા પાષાણ યુગની જે પ્રજા છે એ જ પ્રજા છે. એટલે એમ કહે છે કે ભાઈ આ સિંધુ સભ્યતા જે છે એનો ઉદય આપણા જ જૂની પૌરાણિક પ્રજા જે છે એ પ્રજામાંથી જ ઉદય થયો છે, એવું કહે છે કે ભાઈ પૂર્વ હડપ્પા અથવા નૂતન પાષાણ યુગના જે હડપ્પીય પ્રજા હતી એ જ છે, કંઈ બહારથી નથી આવી. એમ આપણી જ પ્રજા છે, આપણી જ પ્રજા છે, કંઈ બહારથી નથી આવી. થોડી પૌરાણિક છે અને હવે સિંધુ સભ્યતા તરીકે પરિપક્વ થઈ ગઈ, આવું કહે છે. અને આના સિવાય જો જોવા જઈએ એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ગાર્ડન ચાઇલ્ડ અને માર્ટિમર વ્હીલર. ગાર્ડન ચાઇલ્ડ અને માર્ટિમર વ્હીલર શું કહે છે કે ભાઈ પશ્ચિમ એશિયાના પ્રવાસીઓ ભારત આવ્યા અને ભારત આવીને સિંધુ નદી કિનારે વસ્યા. પશ્ચિમ એશિયાના લોકો ભારત આવે છે અને સિંધુ નદી ઉપર આવી, સિંધુ નદીની આસપાસ આવી અને વસ્યા. તો ખાસ યાદ રાખો, આ મોસ્ટ આઈએમપી આપણા માટે જોડકું છે અને આ જોડકું જે છે એક્ઝામમાં આવે, જીપીએસસીની અંદર અત્યાર સુધી ક્યારેય નથી આવ્યું, એટલે આપણા માટે નવું છે, સરસ છે. આવે અને તરત જ તમને 1 માર્ક જે છે અહીંયાથી મળી જાય. ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે સિંધુ સભ્યતા જે છે એની સાથે સંકળાયેલી જે હમણાં ચર્ચા કરી ભાઈ પૂર્વ હડપ્પાના લોકો છે, નૂતન પાષાણ યુગના જ આ તો આપણા જ લોકો છે. તો એ સિંધુ સભ્યતા જે છે એ એના સમયગાળા અનુસાર અમુક ભાગોની અંદર વહેંચાયેલી છે. સૌથી પહેલા તો નૂતન પાષાણ સિંધુ સભ્યતા, નૂતન પાષાણ હડપ્પીય સભ્યતા.
તો ખાસ એનો સમયગાળો જો જોવા જઈએ તો એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 5500 થી લઈને 3550. આ નૂતન પાષાણ હડપ્પીય સભ્યતા કહેવાય. ત્યારબાદ જો જોવા જઈએ નૂતન પાષાણ પછી તો કઈ આવે? પૂર્વ હડપ્પાનો સભ્યતાનો સમયગાળો આશરે ઈસવીસન પૂર્વે 3550 થી લઈ અને ઈસવીસન પૂર્વે 2350 સુધીનો સમયગાળો. ત્યારબાદનો પરિપક્વ હડપ્પાનો સમયગાળો એ કે છે ઈસવીસન પૂર્વે 2350 થી લઈને ઈસવીસન પૂર્વે 1750 સુધીનો સમયગાળો. અને સૌથી છેલ્લો એ સિંધુ સભ્યતાનો પતનનો સમયગાળો એટલે કે ઈસવીસન પૂર્વે 1750 પછીનો સમયગાળો. તો આવી રીતે સિંધુ સભ્યતા જે છે એના સમયગાળાને આધારે એ જુદા જુદા ભાગ જુદા જુદા વર્ગની અંદર એ વહેંચાય છે. હવે કયા સમયગાળા દરમિયાન શેનું ડેવલપમેન્ટ હતું એ તો આપણને ખબર હોવી જોઈએ. હા, આટલું આપણને ખબર પડી જાય કે ભાઈ ઉત્તર હડપ્પા એટલે સિંધુ સભ્યતાનો પતનનો સમયગાળો. પણ આગળ કયા કયા સમયગાળામાં શું થાય છે? તો નૂતન પાષાણ જે સમયગાળો છે સિંધુ સભ્યતાનો એની અંદર મહેરગઢ એવી પહેલી જગ્યા હતી. મહેરગઢ એવી પહેલી જગ્યા હતી. ત્યાંથી ગ્રામીણ સંસ્કૃતિ, ઘેટા બકરા ઉછેર એના પુરાવા જો આપણને જોવા મળ્યા છે. હવેથી ખાસ યાદ રાખજો, નવી બાબત શીખવાડું છું. અત્યાર સુધી કોઈ પૂછે ને કે પહેલું ઉત્ખનન થયેલી જગ્યા કઈ, એટલે બધા ટીક કરી નાખે હડપ્પા હડપ્પા હડપ્પા. પણ આ વસ્તુ નવી છે, ખાસ યાદ રાખજો. હવે જો આવો પ્રશ્ન પૂછાય કે સિંધુ સભ્યતાની શરૂઆત કઈ જગ્યાથી થઈ કહેવાય, બધા ભૂલથી હડપ્પા ટીક કરીને આવી જાય. ના, સિંધુ સભ્યતાની શરૂઆત એ પાકિસ્તાનના મહેરગઢથી થઈ એમ કહી શકાય. કઈ જગ્યાથી? પાકિસ્તાનના મહેરગઢથી થઈ. તમે સમજો ને કે નાનકડો કૂવા જેવો વિસ્તાર છે ને ભાઈ, ધીરે 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 એમાં પાણી ભરાય છે. તો એ નાનકડા વિસ્તારમાંથી સિંધુ સભ્યતા મોટી થઈ. તો એ નાનકડો વિસ્તાર કયો? જ્યાંથી સિંધુ સભ્યતા એટલી મોટી થઈ અને એ હતું પાકિસ્તાનનું મહેરગઢ. આ યાદ રાખો. ત્યાંથી સૌ પ્રથમ વખત ઘેટા બકરા ઉછેરના પુરાવા મળ્યા છે. પ્રાણીઓ પાલતુ રાખ્યા હોય આવા આપણને ત્યાંથી પુરાવા મળ્યા છે. ખેતીના, સામાન્ય ખેતીના ત્યાંથી આપણને પુરાવા મળ્યા છે. અને અહીંયાથી મહેરગઢથી સિંધુ સભ્યતા ઉદય પામી અથવા મહેરગઢથી સિંધુ સભ્યતાની ઉત્પત્તિ થઈ. અને ખાસ યાદ રાખજો કે મહેરગઢની જે પહેલી સભ્યતા હતી, એમ કે ભાઈ અહીંયા નૂતન પાષાણ હડપ્પામાં અહીંયાથી ઉદય થયો, ત્યારે પાછી સિંધુ સભ્યતા એક ગ્રામીણ હતી. મહેરગઢની અંદર ઘેટા બકરાના ઉછેર છે, સામાન્ય ખેતી થાય છે ત્યારે ગ્રામીણ છે. પછી જેમ જેમ ડેવલપમેન્ટ થયું, લોથલ આવ્યું, ધોળાવીરા આવ્યું, મોહેંજો-દડો આવ્યું, એમ આ સભ્યતા કેવી થઈ ગઈ? નગરીય વ્યવસ્થા થઈ ગઈ. તો ઉદય બતાવે છે ભાઈ નૂતન પાષાણ યુગની અંદર હડપ્પા સભ્યતા કેવી છે? ગ્રામીણ સભ્યતા છે. ત્યારબાદ જો જોવા જઈએ તો શું આવે છે? પૂર્વ હડપ્પા સભ્યતા ઈસવીસન પૂર્વે 3500 થી લઈને 2350 સુધીના સમયગાળામાં. અમુક બુકની અંદર 2300 પણ આપ્યું છે, પણ આવી સાલોથી ચિંતા ના કરવી. એક્ઝામિનરને બરોબર ખ્યાલ આવે છે કે ભાઈ નાની નાની સાલો જે છે અમુક જગ્યાએ કોન્ફ્લિક્ટ થાય છે. તો પર્ટિક્યુલર સાલ તમે જે મેઇન્સમાં લખતા હોય ને તમે 2300 લખી આવો તો બી કશો જ વાંધો આવતો નથી. પ્લાસીનું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ છે, આવું બધું આવે ત્યારે પર્ટિક્યુલર સાલનું મહત્વ હોય છે. એમ આધુનિક ભારતમાં પર્ટિક્યુલર સાલનું મહત્વ હોય કે ભાઈ દાંડીકૂચ એ આ સાલમાં થયું તો એ જ સાલમાં થયું. એમ 1930 આવે તો એ 1930 જ આવે. ગાંધી આંબેડકર પૂના કરાર 1932 જ આવે. તો આવી વસ્તુઓ છે. અહીંયા આટલું બધું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. 23 હોય, કોઈ ચોપડી તમે વાંચો એમાં 2350 આપે, કોઈમાં 1750 હોય, કોઈમાં 17, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. ઓકે, તો આ પૂર્વ હડપ્પાનો સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન સ્થાયી વસાહતો બની. શેમાં બને છે? તો ટેકરીઓ અને મેદાનોમાં શું બને છે? સ્થાયી વસાહતો બને છે. તાંબાનો ઉપયોગ ચાલુ થાય છે, પૈડાનો ઉપયોગ ચાલુ થાય છે, દેવી દેવતા જે છે એની પૂજાની શરૂઆત થઈ. આ કયો સમયગાળો છે? પૂર્વ હડપ્પા. હજી પૂરેપૂરી વિકસિત અને પરિપક્વ થઈ નથી. હજી પૂરેપૂરી પરિપક્વ નથી. એટલે પરિપક્વ સમયગાળો એને કેવો કહેવામાં આવે છે? તો ઈસવીસન પૂર્વે 2350 થી લઈને 1750ના સમયગાળામાં, અને એ સંપૂર્ણ પરિપક્વ સમયગાળો કહેવાય. જેમાં મોટા મોટા નગરો છે, સિટાડેલ પ્રકારની વ્યવસ્થા છે, અન્નાગાર છે, સ્નાનાગાર છે, શેરીઓના માપ છે, તોલ માપ, વજનિયા છે, વિદેશ વેપાર જોવા મળે છે. ખાસ ધ્યાન રાખો, વિદેશ વેપાર જોવા મળે છે, દરિયાઈ વેપાર જોવા મળે છે, દરિયાઈ જહાજોના પુરાવા જોવા મળે છે, મણકા બનાવવાની ફેક્ટરીઓ જોવા મળે છે, સિક્કાઓ જોવા મળે છે, ટેરાકોટા જોવા મળે છે, વગેરે વગેરે. તો આ પરિપક્વ સમયગાળો કહેવાય. સોનાનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે. ભાઈ સોનું જે છે એનો પણ આભૂષણ તરીકે ઉપયોગ થાય. હાડકાં જે છે
હાથીદાંત જે છે, હાડકાં અને હાથીદાંતના આભૂષણો ઉપયોગ થાય તો સૌથી બેસ્ટ સમયગાળો સિંધુ સભ્યતાનો કોઈ કહેવાય તો એ પરિપક્વ હડપ્પાનો સમયગાળો 2350 થી લઈને 1750નો સમયગાળો. અને ત્યારબાદ છેલ્લો જે સમયગાળો છે એ કયો કહેવામાં આવે છે કે આ સિંધુ સભ્યતાનો પતનનો સમયગાળો. કયો છે સિંધુ સભ્યતાનો પતનનો સમયગાળો? તો આના પછીનો સમયગાળો 1750, એના પછીનો જે સમયગાળો છે એના પતનનો સમયગાળો. અને આપણે જો જોવા જઈએ તો આશરે 1600 અને 1650 ઈસવીસન પૂર્વેની આસપાસથી તો વૈદિક સભ્યતા શરૂ થઈ જાય છે. ક્લિયર? 1650 થી તો વૈદિક સભ્યતાની શરૂઆત થઈ ગઈ. ક્લિયર? તો આ સિંધુ સભ્યતાનું જે ટાઈમલાઈન કહેવાય, સમયગાળો કહેવાય, નૂતન પાષાણ હડપ્પા, પૂર્વ હડપ્પા, પરિપક્વ હડપ્પા અને એના પછી ઉત્તર હડપ્પા, એનો સમયગાળો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એ સમયગાળા દરમિયાન શું થોડા ડેવલપમેન્ટ થાય છે, શહેરી જીવન ક્યારે ચાલુ થાય છે, એની માહિતી આપણા જોડે હોવી જોઈએ. હવે કે ભાઈ આ સિંધુ સભ્યતા તો આપણે જોઈ, પણ પર્ટિક્યુલર સિંધુ સભ્યતા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એની બાઉન્ડ્રીઓ કઈ હતી, આ બહુ ફેમસ છે અને એક્ઝામની અંદર આ બાઉન્ડ્રીઓ પૂછાય છે. અત્યાર સુધી બધા ગોખણિયું કરે કે ભાઈ દાયમાબાદ જે છે દક્ષિણ બાઉન્ડ્રી તરફ, માંડા જમ્મુ કાશ્મીરનું ઉત્તર, સુપ્તા જેન્ડોર જે છે પાકિસ્તાન જે છે એની અંદર, આલમગીરપુર યુપી, બસ આટલું કરીને બધા છોડી દે. હવે આપણે એમાં એડવાન્સ થવાનું છે. હવે આપણે એને પણ સરખી રીતે એડવાન્સની રીતે જોઈશું, એની ડિટેલ આપણે જોઈશું. કારણ કે હવે આ 4 જગ્યાઓ જે છે એ પણ આપણને એક્ઝામની અંદર પૂછાય છે. આ 4 જગ્યાઓ ડિટેલમાં આપણને એક્ઝામમાં પૂછાય છે. હવે આવું લખેલું આવે કે જમ્મુ કાશ્મીરનું માંડા એ સિંધુ નદી કિનારે છે. ખોટું. ચિનાબ નદી કિનારે છે, જેની ઉત્તર બાઉન્ડ્રી કહેવાય. સિંધુ સભ્યતાની ઉત્તર બાઉન્ડ્રી કહેવાય. કયું છે? જમ્મુ કાશ્મીરનું માંડા. આ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તરની અંદર માંડા જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં શોર્ટમાં યાદ રાખો દક્ષિણનો તો દાયમાબાદ ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર છે. પૂર્વ પશ્ચિમની જો વાત કરીએ તો પૂર્વ બાઉન્ડ્રીની અંદર શું છે? આલમગીરપુર. એ કઈ જગ્યાએ આવેલું છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આલમગીરપુર કઈ જગ્યાએ છે? ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ સિંધુ સભ્યતા જે છે એની પશ્ચિમ બાઉન્ડ્રી, તો પશ્ચિમ બાઉન્ડ્રી કઈ છે? સુક્તા જેન્ડોર અથવા મકરાન બંદર. એ કઈ જગ્યાએ આવેલું છે? તો આ પાકિસ્તાનની અંદર આવેલું છે. ઓલમોસ્ટ જો આપણે જોઈએ તો જે આકારની આપણે ચર્ચા કરી હતી એ આકાર જે છે અહીંયા આપણને એનો ખ્યાલ આવે છે. જો ધારો કે આ ભારત છે ફરીથી અને આ સિંધુ નદી આવી રીતે છે, તો મહત્તમ સિંધુ સભ્યતાની જગ્યાઓ આવી રીતે છે. મહત્તમ જગ્યાઓ આવી રીતે છે, અહીંયા છે. તો એટલા માટે એક પ્રકારનો આકાર બને છે. અને આખો આકાર જે છે એ કયો છે? ત્રિભુજ આકાર. હવે શું સમજાવે છે અહીંયા કે ભાઈ આ જે જગ્યા છે એ દાયમાબાદની જગ્યા છે, આ જગ્યા જે છે એ માંડાની જગ્યા છે. તો બસ સિંધુ સભ્યતા આટલે સુધી છે. પછી આવી રીતે પૂર્વ પશ્ચિમ વાત કરે છે આવી રીતે કે ભાઈ પૂર્વ પશ્ચિમની જો વાત કરીએ તો પૂર્વની અંદર જો જોવા જઈએ તો પૂર્વની અંદર આલમગીરપુર યુપી અને પશ્ચિમની અંદર શું છે? સુક્તા જેન્ડોર મકરાન બંદર. આની બાઉન્ડ્રીઓ છે. બસ તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બાઉન્ડ્રી કરવાની. એક્ઝામમાં શું પૂછાશે? એક્ઝામમાં એવું પૂછાશે કે સિંધુ સભ્યતાની ઉત્તર દક્ષિણ બાઉન્ડ્રી એ આલમગીરપુરથી જમ્મુ કાશ્મીરનું માંડા છે, આવું પૂછશે. ઉત્તર દક્ષિણ બાઉન્ડ્રી આલમગીરપુરથી માંડા છે. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ના, ઉત્તર દક્ષિણ બાઉન્ડ્રી એમાં આલમગીરપુર ના આવે. તો ઉત્તર દક્ષિણ બાઉન્ડ્રી તો ઉત્તર જ પહેલા આવે. માંડાના જમ્મુ કાશ્મીરથી કઈ જગ્યાએ આવે? દાયમાબાદ. તો આ રીતે તમને કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન આની અંદરથી પૂછી શકે છે. ખાસ તમારે આ બાઉન્ડ્રીઓ કરવાની. હવે જો આ બાઉન્ડ્રીની વાત કરીએ તો એમાં બી પાછું એક શોર્ટકટ છે. તમે જુઓ કે જમ્મુ કાશ્મીરનો અહીંયા જે આવ્યો તો યાદ રાખો JP જોશી દ્વારા એની શોધ થઈ. જો અહીંયા જમ્મુ કાશ્મીરનો જે આવ્યો તો શોધ કોના દ્વારા થઈ? JP જોશી દ્વારા 1976માં શોધ થઈ. ચિનાબ નદી કિનારે આ જગ્યા આવેલી છે. કઈ નદી? યાદ રાખો, સિંધુ નહીં, કઈ નદી કિનારે આવેલી છે? ચિનાબ નદી કિનારે. અને પીર પાંજલ પર્વતમાળા તમે સાંભળી હશે, કારાકોરમ પર્વતમાળા તમે સાંભળી હશે. તો આને જો આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીરનું માંડા ક્યાં આવેલું છે તો પીર પાંજલ રેન્જની અંદર આવેલું છે. ક્લિયર? તો આ બાઉન્ડ્રી સૌથી પહેલા જોજો. જમ્મુ કાશ્મીરનું માંડા 1976, જમ્મુ કાશ્મીરનો જે તો JP જોશી દ્વારા એની શું થાય છે? શોધ થાય છે. પીર પાંજલ રેન્જનો આ માંડા ભાગ છે. હવે ઉત્તર દક્ષિણ, તો હવે દક્ષિણની ભણીએ તો દક્ષિણનો દ તો યાદ રાખો દાયમાબાદ. સહેલું પડ્યું. જમ્મુ કાશ્મીરનો જ તો JP જોશી અને અહીંયા દાયમાબાદનો દ તો ખાસ તમે યાદ રાખો કે દક્ષિણ છેડો કયો છે? દાયમાબાદ. એ દાયમાબાદ કઈ જગ્યાએ આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અને આ દાયમાબાદ એ કઈ નદી કિનારે આવેલું છે? તો પ્રવરા નદી કિનારે આવેલું છે. તમે સાંભળ્યું હશે ગોદાવરી નદી છે મહારાષ્ટ્રની,
દક્ષિણ ભારતમાં ઘણો બધો પાણીનો જથ્થો, મોટામાં મોટી નદી મહારાષ્ટ્ર જે છે એ ગોદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા. તો જે આ ગોદાવરી નદી છે એની ટ્રિબ્યુટરી છે વેનગંગા, પેનગંગા, બધી એની ટ્રિબ્યુટરી છે. એની એક ગોદાવરીની હજી એક ટ્રિબ્યુટરી છે, એનું નામ છે પ્રવરા નદી. ગોદાવરીની ટ્રિબ્યુટરી છે કઈ છે? પ્રવરા. અને પ્રવરા નદી કિનારે કયું વસેલું છે? આ દાયમાબાદ. બરાબર, પ્રવરા નદી કિનારે શું વસેલું છે? આ દાયમાબાદ. યાદ રાખો ખાસ. અને આ દાયમાબાદ જે છે એ અહીંયા ક્યારેક એક્ઝામ એવું થાય પ્રવરા નદી ના લખે ને ભૂલથી એ લોકો શું કરે? ગોદાવરી લખે, તો બી સાચું કરવાનું. જો એ લોકો ગોદાવરી કહે તો બી સાચું કરી દેજો. પર્ટિક્યુલર કે પ્રવરા તો બી તમારે યાદ રાખવાનું. અને એવું કહે છે કે દેશપાંડે દ્વારા એની શોધ થાય છે અને SR રાવ દ્વારા એનું શું થાય છે? ઉત્ખનન થાય છે. બધાની કંઈ સાલ નહીં કરો તો ચાલશે, આની સાલો આ નહીં કરો તો ચાલશે એમ, પણ તેમ છતાં અહીંયા મેં તમને આપેલી છે જેથી તમને કામ લાગે. તો 1958ની અંદર દેશપાંડે દ્વારા શોધ થઈ અને 1974ની અંદર SR રાવ દ્વારા એનું શું થાય છે? ઉત્ખનન થાય છે. તો આ વાત થઈ ઉત્તર અને દક્ષિણની. હવે પૂર્વ અને પશ્ચિમની જગ્યાઓ પણ જોઈ લઈએ. તો પૂર્વની જો આપણે જગ્યા જોઈએ તો એ કઈ છે? આલમગીરપુર છે. કઈ જગ્યાએ આવેલું છે? યુપી. આનું બીજું નામ છે, લોકલ નામ છે પ્રસારામ કા ખેરા. આ તમને ગુજરાતની ચોપડીઓની અંદર ક્યાંય નહીં જોવા મળે. સારી સારી યુપીએસસીની ઓથેન્ટિક બુક છે એની અંદર આવેલું છે કે નીચેનામાંથી સિંધુ સભ્યતાની કઈ જગ્યા પ્રસારામ કા ખેરા તરીકે ઓળખાય છે? તો તરત જ તમે ટીક કરી નાખજો આલમગીરપુર. ક્લિયર? એનું નામ શું છે? પ્રસારામ કા ખેરા. હું અહીંયા લખું છું પ્રસારામ કા ખેરા. યાદ રાખજો. ગુજરાતમાં પણ આવી અમુક જગ્યાઓ છે. ગુજરાતમાં બી મરુડા ટક્કર નામની એક જગ્યા છે. મરુડા ટક્કર, બોલો, ધોળાવીરા પાસે આવેલી છે. એટલે આવી જગ્યાઓ એ લોકો એક્ઝામમાં પૂછે કે ભાઈ આ ક્યાં આવેલું છે, શું છે, એવું પૂછે તો યાદ રાખો. પ્રસારામ કા ખેરા શું છે? તો આલમગીરપુરને લોકલ ભાષામાં કહે છે પ્રસારામ કા ખેરા. આલમગીરપુરનું નામ છે. હવે એની સાથે સંકળાયેલી તો એક આખી સંસ્થા હતી અને એનું નામ છે ભારત સેવક સમાજ. યાદ રાખજો ખાસ, ભારત સેવક સમાજ કોની સંસ્થા હતી? તો ગોપાલ કૃષ્ણ ગોખલેની સંસ્થા હતી ભારત સેવક સમાજ. અને એ આલમગીરપુર યુપી જે છે એના ઉપર રિસર્ચ કરતી અને તમે જુઓ કે આ ભારત સેવક સમાજ દ્વારા ક્યારે 1958ની અંદર આલમગીરપુર યુપી જે છે એની શોધ થઈ, પરંતુ યજ્ઞદત્ત શર્મા જે છે એના દ્વારા એનું શું થાય છે? ઉત્ખનન થયું. એટલે ઉત્ખનન કરનાર વ્યક્તિ તો કોણ છે? યજ્ઞદત્ત શર્મા. પણ એની શોધ કોણે કરી? તો યાદ રાખો ભારત સેવક સમાજ દ્વારા એની શોધ થાય છે ક્યારે? 1958માં. પણ આ ભારત સેવક સમાજ સંસ્થા કોની છે? તો પાછું એની લિંક આધુનિક ભારત સાથે જાય છે. કોની છે? ગોપાલ કૃષ્ણ ગોખલેની. યાદ રાખજો આ ભારત સેવક સમાજ સંસ્થા કોની છે? તો ગોપાલ કૃષ્ણ ગોખલે. કોની છે? ગોપાલ કૃષ્ણ ગોખલેની છે આ સંસ્થા ભારત સેવક સમાજ, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એ કઈ નદી કિનારે છે? તો હિંડોન નદી કિનારે છે. કઈ નદી કિનારે? હિંડોન. જોયું આપણે. ઉત્તરમાં માંડા કઈ નદી કિનારે? તો એ ખબર પડી ગઈ, ચિનાબ. દક્ષિણમાં દાયમાબાદ કઈ નદી કિનારે? તો પ્રવરા. પ્રવરા ના હોય તો શું કરવાનું? ગોદાવરી. હવે આલમગીરપુર યુપી કઈ નદી કિનારે? તો હિંડોન નદી કિનારે. તો આ કઈ આપણે જગ્યા જોઈ? આલમગીરપુર યુપી. બરાબર, ખાસ યાદ રાખો પૂર્વની જગ્યા આલમગીરપુર યુપી. હવે મોસ્ટ આઈએમપી આપણા માટે છે પશ્ચિમ જગ્યા. પશ્ચિમ જગ્યા કઈ છે? સુખતા જેન્ડોર. અને સુખતા જેન્ડોર એ મકરાન બંદર પાસે આવેલું છે. તો યાદ રાખો એ મકરાન બંદર તરીકે પણ ઓળખાય છે. મકરાન બંદર તરીકે પણ ઓળખાય છે સુખતા જેન્ડોર, જે પાકિસ્તાનની અંદર આવેલું છે. અને સિંધુ સભ્યતાની કઈ જગ્યા થાય? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સિંધુ સભ્યતાનો સૌથી પશ્ચિમી છેડો એક્ઝામમાં આવે તો એ કઈ આવે છે? સુખતા જેન્ડોર, મકરાન બંદર. નદી તો યાદ રાખો કઈ નદી? દાસ્ક નદી. બરાબર, મકરાન બંદર, દાસ્ક નદી. અને સ્ટેઇન દ્વારા એની શોધ થઈ છે. આમાં અંદર આખું નામ કરવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ બી કરે SR રાવ. તો ભાઈ S એટલે શું, R એટલે શું, એવું કરવાની જરૂર નથી. SR રાવ તો SR રાવ, BB લાલ તો પછી BB લાલ. આવી રીતે જ એક્ઝામમાં પૂછાશે. કઈ ડરવાની જરૂર નથી. G મજુમદાર તો G મજુમદાર. એટલે પૂરા નામો જે છે કઈ કરવાની જરૂર નથી. તો યાદ રાખો સ્ટેઇન દ્વારા 1928માં આ જગ્યા જે છે એની શું થઈ છે? શોધ થઈ. હવે ક્લાસ 1-2 આપણે જોયું, બહુ સ્માર્ટ છે. શું કરશે કે માંડા, દાયમાબાદ, સુખતા જેન્ડોર, આલમગીરપુર, એમાંથી સૌથી પહેલી શોધાયેલી જગ્યા માંડા છે આવું કરી દેશે.
સૌથી પહેલી જગ્યા શોધાયેલી જગ્યા કઈ છે? માંડા છે. યાદ રાખો, આ ચારે ચારમાંથી સૌથી પહેલી જગ્યા કઈ કહેવાય? તો દાઈમાબાદ 1958, આલમગીરપુર 1958, માંડા 1976. તો સુક્તા જેન્ડોરમાં કઈ સાલ આવી શોધની? 1928. તો આ ચારમાંથી સૌથી પહેલી શોધાયેલી જગ્યા આવે તો કઈ કરવાની? સુક્તા જેન્ડોર કરવાની. તમારે એટલું યાદ રાખવાનું, મારે અહીંથી શરૂ કરવાની છે. લખવાની શરૂઆત આપણે અહીંથી કરીએ, મારે અહીંથી શરૂઆત કરવાની છે. તો સુક્તા જેન્ડોર તમારે જઈને આંખ બંધ કરીને ટીક કરી આવવાનું. તો આ મહત્વનું છે. આ મહત્વનું છે કે ક્લાસ 1-2માં કયા એપ્રોચથી તમે ભણો, નવી કઈ કઈ પદ્ધતિ તમે અપનાવો. ક્લિયર? તો આ તમે ખાસ યાદ રાખો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ બધી જગ્યાઓ આપણે જોઈ લીધી. આપણે એટલું જોઈ લીધું કે સિંધુ સભ્યતા એ સિંધુ નદીની મહત્તમ જગ્યાઓ કઈ બાજુ છે? તો સિંધુ નદીની ડાબી બાજુ છે. 12 થી 13 લાખ સ્ક્વેર કિલોમીટર સુધી વિસ્તરાયેલી છે. ઉત્તર દક્ષિણ આશરે 1100 કિલોમીટર, પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 1550 કિલોમીટર ક્ષેત્ર ધરાવે છે અને મેસોપોટેમિયા કરતાં મોટું ક્ષેત્ર છે. પહેલી નગરીય છે, પરંતુ વિશ્વની પહેલી સભ્યતા કઈ છે? મેસોપોટેમિયા, ઈરાક વાળી. એ વિશ્વની પહેલી થાય. ક્લિયર? તો આટલી વસ્તુઓ આપણે ખાસ જોઈ. હવે જો આપણે જોઈએ તો મોસ્ટ આઈએમપી આપણા માટે છે સિંધુ સભ્યતાનો સમાજ. સિંધુ સભ્યતાનો સમાજ આપણે કરવો પડે. આ જ સિંધુ સભ્યતાના સમાજ અંતર્ગત સિંધુ સભ્યતાની આર્થિક બાબતો, સિંધુ સભ્યતા જે છે એની લિપિ, આ બધું આવે છે. તો સૌથી પહેલાં સિંધુ સભ્યતાનો સમાજ આપણે બરાબર શાંતિથી ભણીએ, જે તમને મેન્સમાં પણ ઉપયોગી છે. પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ સિંધુ સભ્યતાનો સમાજ જે છે એની આગવી વિશેષતાઓ જણાવી, તેમની લિપિ જે છે એનું વર્ણન કરો. એટલે ગમે તે વસ્તુ એ લોકો સમાજની અંદર તમને પૂછે, ભાઈ સિંધુ સભ્યતાની મહિલાઓની સ્થિતિ કેવી હતી એનું વર્ણન કરો અને સિંધુ સભ્યતાની કોઈ પણ એક સાઈડ સમજાવો, આવું આપણને કહે. અથવા તો એવું કહે કે સિંધુ સભ્યતાનો સમાજ જે છે એની મુખ્ય લાક્ષણિકતાઓને વર્ણિત કરી ગુજરાતની કોઈ પણ એક કે બે સાઈડ સમજાવો. આવો બી આવી ચૂકેલો છે પ્રશ્ન ક્લાસ 1-2 અને ડીવાયએસઓની અંદર. તો સૌથી પહેલાં સમાજમાં આ બાબત આપણે જોઈ લેવાની કે આ સમાજ માતૃસત્તાત્મક હતો. ધાર્મિક સમાજ છે, ધાર્મિક સમાજ છે, માતૃસત્તાત્મક છે અને પૂજાની અંદર બહુ માને છે. પૂજાને માને છે, માન્યતાઓમાં માને છે. તો માતૃસત્તાત્મક સમાજ છે એનો અર્થ એ થયો કે માતૃદેવીની પૂજા એ લોકો કરે છે. માતૃદેવીની પૂજા કરે છે. મહિલાઓની સ્થિતિ ખૂબ સારી છે. માતૃસત્તાત્મક સમાજ છે. રાજાશાહી પણ જોવા મળે છે, એટલે શાસકો પણ જોવા મળે છે. પણ આ માતૃશાસક સમાજ જે છે એ 4 વર્ગોની અંદર વિભાજિત હતો. સૌથી પહેલો જે વર્ગ આવે એ શાસક વર્ગ, ત્યારબાદ એને સલાહ આપે એ સલાહકાર વર્ગ અથવા તો પુરોહિત વર્ગ, ત્યારબાદ વેપારી વર્ગ. વેપારીમાં પાછા 2 ભાગ, મોટા વેપારી, નાના વેપારી. એમાં બી પાછા 2 ભાગ હતા. કયા? તો ભાઈ એક મોટા વેપારી, એક કેવા વેપારી? મોટા વેપારી. અને એક નાનો વેપારી વર્ગ. ક્લિયર? તો આ મોટા વેપારી અને એક નાનો વેપારી. ક્લિયર? પછી કોણ આવે? તો સામંત વર્ગ, જેની અંદર ખેડૂતો છે, જેની અંદર મજૂરો છે, આ બધા આવે. ખેડૂતો, મજૂરો આ બધા આવે. પુરોહિતની સાથે સાથે કોણ આવે? સલાહકાર પણ આવે. તો મુખ્યત્વે જોવા જઈએ તો માતૃસત્તાત્મક જે આ સમાજ જે છે એ 4 વર્ગોની અંદર વિભાજિત હતો. શાસક વર્ગ, પુરોહિત વર્ગ, વેપારી વર્ગ અને કયો વર્ગ છે? સામંત વર્ગ. અહીંયા આપણે જોયું કે આના સિવાય કારીગર, ખેડૂત, મજૂરો આ બધા જૂથો જે છે એનો પણ સમાવેશ થાય છે. તો આ જે સમાજ જે છે એ આખો સમાજના મુખ્ય ભગવાન કયા છે? તો એમના મુખ્ય ભગવાન હતા પશુપતિનાથ. મુખ્ય ભગવાન એમના કયા છે? પશુપતિનાથ. અને હમણાં તાજેતરની કોઈ પરીક્ષાની અંદર પૂછાયું હતું કે પશુપતિનાથ જે છે એમને આદ્ય શિવ કોને કીધા છે? 4 ઓપ્શન આપેલા હતા અને એમાંથી આપણે ટીક કરવાનું હતું. આઈ થિંક ડીવાયએસઓ કે કોઈ બી એક પરીક્ષામાં પૂછાયું હતું કે પશુપતિનાથ ભગવાન જે છે એમને આદ્ય શિવ, આરાધ્ય શિવ, કે ભાઈ એ તો એ વખતના શંકર ભગવાન હતા. આવું કોણે કીધું છે? આવું જ્હોન માર્શલે કીધું છે. કોણે કીધું છે? જ્હોન માર્શલે કીધું કે ભાઈ આ તો એ વખતના આદ્ય શિવ હતા. અને સિંધુ સભ્યતા સમયગાળાની જે મોહરો મળી છે, જે સિક્કાઓ મળ્યા છે એની અંદર પશુપતિનાથની આકૃતિ છે. એક બાજુ એક શિંગડાવાળું કોઈ પ્રાણી હોય અને બીજી બાજુ પશુપતિનાથ હોય. સિંધુ સભ્યતાના સિક્કામાં એક બાજુ પશુપતિનાથ અને બીજી બાજુ જે છે એ કોઈ એક શિંગડાવાળું પ્રાણી હોય.
હવે પશુપતિનાથ કેવા બતાવ્યા છે કે આજુબાજુ જે છે એ હિંસક પ્રાણીઓ છે, એટલે શિંગડાવાળા પ્રાણીઓ આજુબાજુ છે. ક્લિયર? આના સિવાય પશુપતિનાથને 2 શિંગડા આપેલા છે. પશુપતિનાથને 2 શિંગડા આપેલા છે. પલોઠીવાળીના પશુપતિનાથ બેસેલા, એમના નીચે પણ આ જો તમે જુઓ પ્રાણીઓ જે છે એની આકૃતિઓ આપેલી છે. અને હાથ સુધી પશુપતિનાથે બંગડી પહેરેલી છે. અહીંયા લખ્યું છે માથા ઉપર શિંગડા, ખભા સુધી બંગડી, આજુબાજુ પશુ પક્ષી. અને જ્હોન માર્શલે પશુપતિનાથને શું કીધા છે? આદ્ય શિવ કીધા. ભાઈ આ તો એ વખતના શંકર ભગવાન જ હતા. તો મુખ્ય ભગવાન ખાસ યાદ રાખો, પશુપતિનાથ માતૃસત્તાત્મક સમાજ છે. માતૃદેવીની પૂજા થાય છે. અને આ સમાજ જે છે મુખ્યત્વે 4 વર્ગોની અંદર વિભાજિત છે: શાસક વર્ગ, પુરોહિત વર્ગ, વેપારી વર્ગ, જેમાં મોટા વેપારી, નાના વેપારી, અને પછી કયો વર્ગ આવે છે? સામંત વર્ગ. તો આવી રીતે જે છે એ સામંત, કારીગર, ખેડૂત, વેપારી વગેરે વગેરે જે છે એ જૂથોની અંદર પણ આ સિંધુ સભ્યતા જે છે એ સંકળાયેલી હતી. હવે પશુપતિનાથની એ લોકો તો પૂજા તો કરે છે. આ તો આપણને ખબર પડી કે ભાઈ પશુપતિનાથ જે છે મુખ્ય ભગવાન છે, એમની પૂજા કરે છે. પણ સાથે સાથે વૃક્ષ, દેવી દેવતા, માતૃદેવી, નદી, ઝાડપાન વગેરેની પણ એ લોકો સિંધુ સભ્યતા જે છે એ પૂજા કરતા. આની સાથે સાથે અમુક એવા સ્થળો છે જ્યાં લિંગ અને યોનિની પૂજાના પણ પુરાવા મળે છે. અમુક એવી જગ્યા છે જ્યાં લિંગ અને યોનિની પૂજા થાય. અને આ સાથે સાથે મોહેનજોદડો એવી જગ્યા છે જ્યાંથી યોગી અથવા પૂજારીની મૂર્તિ પણ મળી આવેલી છે. યોગી અથવા પૂજારીની મૂર્તિ, કોઈ કહે છે કે ભાઈ આ તો પુરોહિતની મૂર્તિ હતી. જે મુખ્ય સલાહકાર જે છે એ યોગી અને પૂજારી સ્વરૂપે હોય, અને એની જે છે એ પણ મૂર્તિ મળી આવેલી છે. અને આ મૂર્તિની ખાસિયત એ હતી કે આ મૂર્તિ શેની બનેલી હતી? તો લેટેક્સ અથવા તો મીણ અથવા તો વેક્સની બનેલી હતી. યાદ રાખો, આ મૂર્તિ જે છે એ શેની બનેલી હતી? તો મીણની બનેલી હતી. બોલો, સિંધુ સભ્યતા એ મીણના પણ જાણકાર હતા. આપણે કહીએ છીએ ને વેક્સ અથવા તો મીણના પણ જાણકાર હતા. તો આ પશુપતિનાથની મૂર્તિ શેની બનેલી હતી? મીણની બનેલી હતી, વેક્સની બનેલી હતી. અને આ જે છે એ લોકોનું મૂર્તિકલાનું કેટલું જ્ઞાન છે એ બતાવે છે. આના સિવાય આપણે ભણીશું એક સાઇટ એની અંદર મોહેનજોદડો આવશે ત્યારે એ પણ આવશે કે નૃત્ય કરતી નર્તિકાઓની કાંસાની મૂર્તિઓ પણ જોવા મળે છે. અને આના સિવાય ટેરાકોટાની માતૃદેવીની મૂર્તિઓ જે છે એ પણ સિંધુ સભ્યતામાં જોવા મળી હતી. હવે જો સિંધુ સભ્યતાની વાત કરીએ તો મુખ્ય ભગવાન થઈ ગયા કયા છે? પશુપતિનાથ, વૃક્ષ, ઝાડપાન, માતૃદેવીની પૂજા કરે. આ સિવાય જોવા જઈએ તો સિંધુ સભ્યતાના મુખ્ય પ્રાણીઓ, પક્ષી, આની પણ એક ચર્ચા છે. તો સિંધુ સભ્યતાનું પવિત્ર પ્રાણી કયું હતું? આ જોવાનું છે. સિંધુ સભ્યતાનું પવિત્ર પ્રાણી, હવે ઘણા બધા અહીંયા મિસ્ટેક કરી નાખે છે. અહીંયા શું ટીક કરીને આવી જાય? 1 શિંગડાવાળો ગેંડો. આવું ટીક કરીને આવી જાય. 1 શિંગડાવાળો ગેંડો સિંધુ સભ્યતાનું પવિત્ર પ્રાણી નથી. 1 ખૂંદવાળું બળદ સિંધુ સભ્યતાનું પવિત્ર પ્રાણી છે. યાદ રાખજો, સિંધુ સભ્યતાનું પવિત્ર પ્રાણી જે છે કયું છે? 1 ખૂંદવાળું બળદ છે. સિંધુ સભ્યતાનું પવિત્ર પક્ષી કયું કહેવાય? તો બતક અને કબૂતર. અને સિંધુ સભ્યતાનું પવિત્ર વૃક્ષ કયું કહેવાય? તો કયું કહેવાય? પીપળો. સિંધુ સભ્યતાનું પવિત્ર વૃક્ષ પીપળો, પક્ષી બતક અને કબૂતર. પવિત્ર પ્રાણી તો 1 ખૂંદવાળો બળદ આ પવિત્ર પ્રાણી છે. યાદ રાખજો. અને તમામની સિંધુ સભ્યતા પૂજા કરે સિંદૂ અને કંકુરથી. સિંદૂર અને કંકુથી એ પૂજા કરતા. અને તમે જુઓ કે એક એક્ઝામમાં, હમણાં તાજેતરની જ એક એક્ઝામમાં આવું પૂછાયું હતું કે સિંધુ સભ્યતા એ સિંદૂર અને કંકુના જાણકાર હતા. સાચું કે ખોટું આપણે ટીક કરવાનું. તો હા, એ સિંદૂર અને કંકુના જાણકાર હતા. અને એ શું કરતા હતા? એનાથી પૂજા કરતા હતા. આ સિવાય હડપ્પા જ્યારે આવશે ત્યારે આપણે ભણીશું કે સાથિયાની શોધ સિંધુ સભ્યતાએ કરી છે. સ્વસ્તિકનું ચિહ્ન હડપ્પામાંથી મળ્યું છે. અને એ લોકો કંકુ અને સિંદૂરથી સાથીઓ દોરતા. જ્યારે શણના કોથળાની અંદર આપણું કપાસ મેસોપોટેમિયામાં જતું ત્યારે એ લોકો એના ઉપર સાથીઓ દોરતા. સાથીઓ શુભનું પ્રતીક છે. શુભનું પ્રતીક છે. આજે પણ તહેવારોમાં આપણે સાથીઓ, અને સિંધુ સભ્યતાએ સાથિયાની શોધ કરી છે. યાદ રાખો ખાસ, સાથિયાની શોધ સિંધુ સભ્યતાએ કરી, કપાસની શોધ સિંધુ સભ્યતાએ કરી, શણની શોધ, આ શણની શોધ કોણે કરી? સિંધુ સભ્યતાએ કરી. કાંસાની શોધ, કાંસ્ય સંસ્કૃતિ કહેવાય છે. કાંસાની શોધ સિંધુ સભ્યતાએ કરી છે.
એટલા માટે સિંધુ સભ્યતાને શું કહે છે? કાંસ્ય સંસ્કૃતિ કહે છે. ખેર, આ બધી વસ્તુ ફરીથી વેપારની અંદર પણ આવવાની છે અને વેપારની અંદર આ બધી વસ્તુઓ જે છે આપણે જોઈશું. ધાતુ તત્વની વાત કરીશું, સિંધુ સભ્યતાની ખેતીની વાત કરીશું. એટલે અત્યારે ફરીથી આ ડિટેલમાં નથી આવતા, જો કે આગળ જે છે આપણે આ જ વસ્તુ જે છે એ જોવાની છે. ક્લિયર? તો હજી સમાજની વાત ચાલે તો સિંધુ સભ્યતા જે છે એના સમાજમાં જોઈએ તો ફરીથી આપણે હાઇલાઇટ કરી લઈએ કે ભાઈ સમાજ માતૃસત્તાત્મક છે અને 4 વર્ગોની અંદર વિભાજિત છે. એની અંદર શાસક છે, પુરોહિત છે, મોટા વેપારી, નાના વેપારી છે, સામંતો છે, મજૂરો છે. એની અંદર વર્ગ વિભાજિત કરેલો છે. મુખ્ય ભગવાન એમના કયા છે? પશુપતિનાથ. આના સિવાય યોગી પૂજારીની પણ મૂર્તિ મળીઓ આવી છે, માતૃદેવીની મૂર્તિ છે, વૃક્ષ ઝાડપાનની પણ પૂજા કરે છે, સિંદૂર કંકુથી પૂજા કરે છે. પવિત્ર પ્રાણી હોય તેમનું પવિત્ર પ્રાણી કયું છે? ખાસ યાદ રાખો, એક ખૂંદવાળો બળદ. પવિત્ર પક્ષી બતક કબૂતર અને પવિત્ર વૃક્ષ કયું છે? પીપળો છે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખવાની. હવે સિંધુ સભ્યતા પ્રાણીઓ કયા કયા પ્રાણીઓના જાણકાર છે તો જુદી જુદી સાઇટ્સની અંદર આવશે કે સિંધુ સભ્યતા જે છે એ એક શિંગડાવાળા ગેંડાના જાણકાર હતા. એક શિંગડાવાળા ગેંડાના પણ જાણકાર હતા. સિંધુ સભ્યતા જે છે એ હાથીથી પરિચિત છે. રાજકોટ જે છે, રાજકોટથી હાથી જે છે એના કંકાલ મળી આવેલા છે અને હાથીના ઉપયોગ થતા એના પણ પુરાવા છે. ઘોડાની અંદર ખાસ યાદ રાખવાનું, સુરકોટડા આવશે કચ્છ આગળ, એમાં ઘોડામાં એક ખાલી યાદ રાખવાનું છે કે ઘોડા જે છે એના અસ્થિઓ કંકાલ ઘોડાના મળેલા છે, પણ સિંધુ સભ્યતા ઘોડાનો ઉપયોગ કરતા હતા આવું પુરાવા જે છે બહુ નહિવત મળ્યા છે. તો એ જ્યારે જગ્યાઓ આવશે ત્યારે આપણે આ પ્રાણીઓની વાત કરીશું કે ભાઈ આ પર્ટિક્યુલર જગ્યાથી ગેંડા મળ્યા છે, અહીંયાથી હાથીના પુરાવા મળ્યા, અહીંયાથી ઘોડાના પુરાવા મળ્યા અને ખાસ મનુષ્યને કૂતરાને એક સાથે દાટવાના પુરાવા જે છે એ આપણને મળ્યા રોપડમાંથી. તો આગળ આવે છે જે જગ્યાઓ આવશે ત્યારે પર્ટિક્યુલર આપણે એ પ્રાણીઓ જે છે એની વાત કરીશું. ફિલહાલ આપણે આગળ વધીએ સમાજની અંદર અને આ સમાજ સાથે સંકળાયેલી બીજી મહત્વની બાબત જે છે એ કઈ છે કે ભાઈ મનોરંજન માટે પાસાનો ખેલ, નૃત્ય અને શિકાર એનો ઉપયોગ કરે. મનોરંજન માટે એ પાસાનો ખેલ જે છે લોથલમાંથી મળી આવે છે, જેને શતરંજ પણ કહે છે. એમ આપણે એની ભાષામાં લેખિત ભાષાની અંદર એને શતરંજ કહે છે. એટલે એક્ઝામ એવું પૂછાય કે શતરંજ કઈ જગ્યાથી મળ્યું તો લોથલથી મળ્યું છે. પાસાનો ખેલ છે એ. આના સિવાય નૃત્ય, તો નૃત્ય કરતી નર્તિકાઓની મૂર્તિ જે છે મોહેંજો-દડોની અંદરથી મળી છે. શિકારના પુરાવા છે, સિંધુ સભ્યતા શિકાર કરે છે એવા પુરાવા મળેલા છે. મગરનો એ લોકો શિકાર કરે છે, માછલીઓનો એ લોકો શિકાર કરે છે, હિંસક પ્રાણીઓનો એ લોકો શિકાર કરે છે. અને શિકાર જે છે એ ચામડા માટે તો કરતા જ હતા, દાંત માટે પણ કરતા. એ લોકો દાંતના આભૂષણો બનાવે એના માટે પણ એ લોકો શિકાર કરતા હતા. અને સાથે સાથે સિંધુ સભ્યતા જે છે એનો અમુક વર્ગ જે છે શાકાહારી હતો, અમુક વર્ગ જે છે માંસાહારી હતો. તો માંસાહાર માટે પણ સિંધુ સભ્યતા શિકાર કરે છે. જો 2 પ્રકારના વર્ગ છે સિંધુ સભ્યતામાં પણ, એક છે શાકાહારી, એક માંસાહારી. એક ઘેટા બકરા ઉછેરની અંદર માને છે, બીજો એક વર્ગ છે ખાસ કરીને દરિયા કિનારે, ખાસ કરીને નદીનો વિસ્તાર જે શું કરે છે શિકારમાં પણ માને છે. ક્લિયર? પુનર્જન્મની અંદર સિંધુ સભ્યતા જે છે વિશ્વાસ રાખે છે. ખાસ યાદ રાખો, સિંધુ સભ્યતા જે છે એ પુનર્જન્મની અંદર શું રાખે છે? વિશ્વાસ રાખે છે. સિંધુ સભ્યતામાં એક બાબત આ પણ મહત્વની છે કે મૃત્યુ બાદ સિંધુ સભ્યતામાં 3 પ્રકારના સંસ્કાર હોય છે. મૃત્યુ બાદની વાત ચાલે છે. મૃત્યુ બાદ એક એવું પણ છે કે જે શબ જે છે એને દફન કરી દે. તો મૃત્યુ બાદ એક પ્રકારનો વર્ગ જે છે, અમુક પ્રકારના લોકો જે છે શું કરે કે શબ જે છે એને દાટી દે, શબને દાટી દે. તો આ દફન વિધિ થઈ ગઈ. બીજું શું છે? અગ્નિ સંસ્કાર. એટલે જે શબ છે એને સળગાઈ દે. પણ અમુક એવી જગ્યાઓ છે જ્યાંથી આંશિક દહન પ્રથા પણ જોવા મળી છે. કઈ છે? આંશિક દહન પ્રથા પણ જોવા મળી છે. એટલે શું થાય કે શરૂઆતનું જે શબ હોય, એટલે મૃત્યુ પછીનું જે શબ હોય એ આ પક્ષીઓ જે છે, પ્રાણીઓ જે છે એને ખાવા માટે મૂકી દે અને પક્ષીઓ પ્રાણીઓ એને ખાઈ લે. પછી જે વધે એને એ લોકો શું કરી દે? સળગાઈ દે. તો એને શું કહેવામાં આવે છે? જો એને શું કહેવાય? આંશિક દહન પ્રથા. ક્લિયર? તો મૃત્યુ બાદ જે છે, મૃત્યુ બાદ 3 પદ્ધતિઓ જોવા મળી. એક પદ્ધતિ કઈ છે? તો ભાઈ શબને શું કરી દે? દફન. બીજી પદ્ધતિ કઈ જોવા મળે છે? તો ભાઈ શું કરી દે? આખું શબ સળગાઈ દે. તો એ શું છે? અગ્નિ સંસ્કાર છે. અને ત્રીજું જે જોવા મળે છે એ શું છે? આંશિક દહન જોવા મળે. એટલે પશુ પ્રાણીઓ જે છે એ થોડું શરીર જે છે ખાઈ લે, પછી જે વધે એને શું કરી નાખે? સળગાઈ દે. ક્લિયર? પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. એમને એમ કે ભાઈ પુનર્જન્મ થશે,
મુખ્ય ભગવાન પશુપતિનાથ, પ્રાણીઓ આપણે જોયા, મનોરંજન આપણે જોયું. ક્લિયર? તો આટલી પાસાઓ જે છે એની સાથે સંકળાયેલ. આના સિવાય જો જોવા જઈએ તો આ સમાજ આપણે જોયું કે સમાજ કયો છે, તો ભાઈ સમાજ તો માતૃસત્તાત્મક છે. તો સિંધુ સભ્યતા જે છે એની અંદર મહિલાઓની સ્થિતિ પણ જાણવી પડે. મહિલાઓની સ્થિતિ સિંધુ સભ્યતામાં શું હતી? તો સામાન્ય રીતે પુરુષોના જેમ જ મહિલાઓને પણ દરજ્જો મળતો, પુરુષોના જેવો જ દરજ્જો હતો. મહિલાઓ જે છે એમાં કોઈ મોટા સિંધુ સભ્યતામાં કુરિવાજો સતત થતા આવી તો કોઈ બાબતોનો ઉલ્લેખ જોવા મળ્યો નથી. ભાઈ કુરિવાજો તો લગભગ નહીવત હતા, પણ અમુક મોટા નગરોની અંદર સતી પ્રથા અને પડદા પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. અમુક મોટા નગરોની અંદર સતી પ્રથા અને પડદા પ્રથાનો ઉલ્લેખ જોવા મળે. ઉદાહરણ તરીકે લોથલ. તો લોથલમાંથી શું મળ્યું છે? યુગલ સમાધિ મળી છે. કઈ જગ્યાથી? લોથલ. તો લોથલમાંથી શું મળ્યું છે? યુગલ સમાધિ. આ યુગલ સમાધિ શું કહે છે કે ભાઈ ત્યાં કદાચ, એમ શ્યોર નથી, ઇતિહાસકારો 100% નથી કહેતા, પણ એ કહે છે કે ભાઈ લોથલ એવી જગ્યા છે જ્યાંથી યુગલ સમાધિ મળી. તો હવે સતી પ્રથા જે છે એના ઉદાહરણો જે છે કદાચ ત્યાં જોવા મળ્યા હશે. આ સિવાય મોહેન્જો-દડો જે છે, આ મોટા નગરો હતું મોહેન્જો-દડો, એની અંદર શાસક જ્યારે એની સભા ભરે ત્યારે શું કરે કે એક પડદો જે છે એના પછી જ મહિલાઓ ઊભી રહે, એટલે એ સભાની અંદર ભાગ ના લઈ શકે, એક પડદો હોય એના પછી મહિલાઓ ઊભી રહે. તો અમુક મોહેન્જો-દડો જેવા એરિયામાંથી શું જોવા મળ્યું છે? પડદા પ્રથાના પુરાવા જોવા મળ્યા છે. પણ બધા ઇતિહાસકારો આની અંદર શ્યોર છે નહીં. સામાન્ય રીતે કુરિવાજો, એટલે બધી જ જગ્યાએ આવું હતું, બધા નગરોમાં આવું હતું, દરેક વખતે સતી પ્રથા થતી, આવા કોઈ પુરાવા મળ્યા નથી. એટલે અહીંયા એક સરસ મજાનો શબ્દ છે, શું લખ્યું છે કે કુરિવાજો કેવા છે? નહિવત છે. કેવા છે? નહિવત જોવા મળ્યા. કારણ કે આખો સમાજ કેવો છે? માતૃસત્તાત્મક. પૂજા કોની કરે છે? માતૃદેવીની કરે છે. તો આ મહિલાઓની સ્થિતિ જે છે એ વિશે ખાસ આપણને આ બાબત જે છે એનો ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. હવે આ સિંધુ સભ્યતાનો સમાજ છે એની લિપિની ચર્ચા કરીએ. આ પણ લાસ્ટ જે છે એ ડીવાયએસઓ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પણ પૂછાયો હતો. ક્લાસ 1-2 ની અંદર પણ બહુ સમય પહેલા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે સિંધુ સભ્યતાની લિપિ કઈ? સૌથી પહેલા તો સિંધુ સભ્યતાની લિપિનું નામ હતું બ્રુસ્ટોફેડસ અથવા બ્રુસ્ટોફેડન. આ સિંધુ સભ્યતાની લિપિનું નામ હતું. આ લિપિની ખાસિયત કેવી હતી? તો સૌથી પહેલા આ લિપિ ચિત્ર સ્વરૂપે જ હોય, શબ્દો નથી લખ્યા. આ લિપિ ચિત્ર સ્વરૂપે છે. ચિત્ર સ્વરૂપે કોઈ લિપિ હોય તો એનું પાછું શું નામ છે? તો પિક્ટોગ્રાફી કહેવાય. આ પ્રશ્ન પણ આ છેલ્લા 1 વર્ષની અંદર એક્ઝામમાં પૂછાયેલો છે. સિંધુ સભ્યતાની લિપિ ચિત્ર સ્વરૂપે અને લિપિને શું કહેવામાં આવે છે? પિક્ટોગ્રાફી કહેવાય. જ્યારે સિંધુ સભ્યતામાં લખાણ કાર્ય જોવા મળતું હતું અને એ લખાણ કાર્યમાં જ્યારે આ બ્રુસ્ટોફેડન લિપિથી જ્યારે લખાણ થતું ત્યારે શું થાય? પહેલી લાઈન લખાય જમણીથી ડાબી, બીજી લાઈન લખાય ડાબીથી જમણી, અને આવી રીતે લાઈન લખાય. પહેલી જમણીથી ડાબી, બીજી ડાબીથી જમણી વાંચવાની, પછી આમ, એટલે ઓલમોસ્ટ સર્પાકાર જેવી થાય. સર્પાકાર કઈ જગ્યાએ લખવાનું નહીં કે ભાઈ સર્પાકાર જોવા મળે, એવું કંઈ લખવાનું નહીં, પણ પિક્ટોગ્રાફી લિપિ છે, ચિત્ર સ્વરૂપે જોવા મળે છે. પહેલી લાઈન જમણીથી ડાબી, પછીની લાઈન ડાબીથી જમણી, પછી પાછી લાઈન જમણીથી ડાબી, એમ કરતાં કરતાં લાઈનો જે છે એ એક લાઈન આવી રીતે ઊંધી, એક લાઈન આમ વાંચવાની, એક લાઈન આમ વાંચવાની, એવી રીતે એનું વાંચન કાર્ય કરવું પડે. તો આવી રીતે આ લિપિ છે. હવે તમે જુઓ કે એમાં બી સૌથી વધારે શેનો ઉપયોગ કરો? તો યુ શેપનો સૌથી વધારે ઉપયોગ છે. જુઓ શેનો ઉપયોગ સૌથી વધારે છે? તો યુ શેપ. આ ઊંધો યુ છે, તો યુ શેપનો સૌથી વધારે ઉપયોગ આની અંદર આપણને જોવા મળે છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આ લિપિની અંદર કયું યુ શેપનો સૌથી વધારે ઉપયોગ. કોઈ ચિહ્નની વાત થાય કે ભાઈ કોનું ચિહ્ન સૌથી વધારે જોવા મળ્યું? તો માછલીનું ચિહ્ન સૌથી વધારે જોવા મળ્યું છે. યુ શેપ વધારે જોવા મળ્યો, માછલીનું ચિહ્ન વધારે જોવા મળ્યું. હવે આ લિપિ તો કેવી છે? ચિત્રોવાળી છે. હવે જો આ લાઈન શું કહેવા માંગે છે એ આપણને તો શું ખબર પડે? એક આ ચિત્રની અંદર આ પણ તમે જો સાથીઓ પણ છે કે નહીં? તો સ્વસ્તિક જે છે એનાથી આ સભ્યતા જે છે એ પરિચિત હતી. સ્વસ્તિક હડપ્પામાંથી આવશે, હમણાં આપણે સ્થળો જોઈશું ત્યારે હડપ્પા આવશે. તો સ્વસ્તિક જે છે એનાથી આ સભ્યતા પરિચિત છે. બ્રુસ્ટોફેડન લિપિ જે છે હજી સુધી સંપૂર્ણપણે ઉકેલાઈ નથી, કારણ કે આ લિપિ ચિત્ર સ્વરૂપે છે. તો લાઈન શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી આપણને ના ખબર પડે, અને હજી સુધી એટલા માટે આ સભ્યતા જે છે એની લિપિ
પૃષ્ઠોફેડન લિપિ ઉકેલાઈ નથી. પ્રથમ કયા વ્યક્તિએ લિપિ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો, પ્રથમ કયા ભારતીય આ લિપિ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો, એ આપણને ખબર હોવી જોઈએ. તો તમે જુઓ કે સૌ પ્રથમ વખત એલેક્ઝાન્ડર કનિંગહેમ દ્વારા આ લિપિ જે છે એને શું કરવામાં આવ્યું હતું, ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એલેક્ઝાન્ડર કનિંગહેમ દ્વારા આ લિપિ જે છે એને પહેલી વાર ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને કયા ભારતીય દ્વારા સર્વપ્રથમ આને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તો જી મહાદેવને સૌ પ્રથમ આને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ આપણને સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. આપણી એક્ઝામની અંદર અહીંયાથી કોઈ બી વાક્ય પૂછાય કે ભાઈ સિંધુ સભ્યતાના સમાજ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબતો સાચી છે, કઈ બાબતો ખોટી, તો આ પર્ટિક્યુલર આપણને આવડતું હોવું જોઈએ.